બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નવી બની રહેલી સિવિલના બિલ્ડિંગમાં હલકી કક્ષાની કપચી વપરાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખે વિડીયો વાયરલ કરી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। સ્થાનિકોની માંગણીને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે। ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા હતા થરાદ ખાતે અને થરાદ ખાતે સિવિલની કામગીરીના મટીરીયલના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે આગળ મોકલવામાં આવશે। જો કે થરાદમાં બની રહેલી સિવિલ હોસ્પિટલની કામગીરી યોગ્ય રીતે થાય તેવી લોકોની પણ માંગ ઉઠી છે। ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કામકાજ જે ચાલી રહ્યું છે એની યોગ્ય તપાસ થાય, મટીરિયલ જે વપરાય છે કામકાજમાં એનું ટેસ્ટિંગ થાય છે કે નહીં એ રજૂઆત હતી। એના સંદર્ભમાં અમે અહીંયા તપાસમાં આવ્યા, એ કામકાજ જોઈશું, સેમ્પલ લઈશું, ટેસ્ટિંગ જે આવશે એના આધારે યોગ્ય તપાસ થશે। થરાદ સિવિલ હોસ્પિટલની અંદર જે બિલ્ડિંગનું બાંધકામ ચાલતું હતું એ અમે 27 માર્ચે અમે અહીંયા આવીને લાઈવને બધું કર્યું અને એના પછી અમે જોયું કે અહીંયા જે કપચી જે વપરાયેલી છે, માલ મટીરિયલ વપરાયેલો છે, હલકી ગુણવત્તાનું વપરાતું હતું। એના માટે અમે ત્યારે સોશિયલ મીડિયામાં આના વિરોધમાં ચલાવ્યું। એના પછી અમારા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત એમના દ્વારા અહીંયા ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાવેલી અને તે સમય બાદ આજે બહુ લાંબા સમય પછી આજે અહીંયા આગળથી તપાસ અધિકારી આવ્યા છે અને જ્યારે અહીંયા મને સ્થળ ઉપર રૂબરૂ બોલાવે છે તો ત્યારે મને એવું લાગે છે કે કદાચ આની અંદર હવે એ માલ મટીરિયલના જે રિપોર્ટ આવે એના પછી ખબર પડે કે કેટલો આપણને આની અંદર સફળતા મળે છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા આવ્યો એટલે ત્યારે તો પહેલાં તો હું જ નક્કી નહોતો કરી શક્યો કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટર છે એના પહેલાં જે સાથે જે અધિકારી હતા એ પાછળથી જ્યારે એમણે કહ્યું કે હું અહીંયા એસઓ છું, બરાબર, એના પહેલાં તો મને એવું લાગતું હતું કે કોન્ટ્રાક્ટર છે। જ્યાં અહીંના જે મતલબ જેમની દેખરેખમાં થાય છે જે અધિકારીઓ છે એ પણ કોન્ટ્રાક્ટરની ભાષા બોલતા હોય તો અને આપણે સૌ બધા જાણીએ છીએ કે કામ કેવું થયું હશે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।